2025ની પહેલી ગુજરાતી ફિલ્મનું ટીઝર આવી ગયું છે. ફિલ્મનું નામ છે કાશી રાઘવ. પહેલાં આપણે કાસ્ટ વિશે વાત કરી લઈએ, પછી આપણે ટીઝર જોઈશું. દીક્ષા જોશી, જયેશ મોરે, શ્રુહદ ગોસ્વામી અને પીહુ ગઢવી મુખ્ય કલાકારો છે અને સાથે બીજા કલાકારો પણ ફિલ્મમાં છે. સ્ટોરી અને ડિરેક્શન ધ્રુવ ગોસ્વામીનું છે. હવે સ્ટોરી છે ને કાશી અને બંગાળ બેઝ હશે એવું ટીઝર પરથી લાગે છે. અત્યારે જો ટેકનિકલી વાત કરીએ તો ટેકનિકલી અત્યારે કંઈ પણ આમ થોડું નબળું કે થોડું નેગેટિવ કંઈ લાગતું નથી. અને ફિલિંગ એમાં ક્યાંક ને ક્યાંક થોડી બોલિવૂડ જેવી આવે છે, કારણ કે ગંગાનો ઘાટ દેખાય છે, ગંગા આરતી દેખાય છે, પછી બેંગોલ દેખાય છે, કાશી દેખાય છે, કાશીની ગલીઓ દેખાય છે, બધું દેખાય છે. એટલે ફિલિંગ ક્યાંક ને ક્યાંક થોડી બોલિવૂડ જેવી આવે છે. ટેકનિકલી પણ બહુ સરસ રીતે ફિલ્મ બનાવી હશે એવું ટીઝર પરથી લાગે છે. અત્યારે ટીઝરમાં તો કેવું કે બધું થોડું થોડું બતાય એટલે આમ બધું પરફેક્ટ ને સારા જેવું જ લાગે છે. પણ ટ્રેલર આવે પછી આપણે થોડી વધારે વિસ્તારથી આમાં આપણે ચર્ચાઓ કરી શકીએ. ટીઝરમાં મને જો એક વસ્તુ નબળી લાગી હોય ને તો એ છે દીક્ષા જોશીનો જે બંગાળી ભાષામાં ડાયલોગ છે ને એ આમ બરોબર ફિટ નથી બેસતો, અને એવું મને કંઈક ટીઝરમાં લાગ્યું. પણ હવે આગળ વાત કરીએ એવું છે કે એકાદો બે ડાયલોગ હોય એમાંથી આમ વધારે પડતો આપણે જજમેન્ટ ન આપી શકીએ, પણ ટ્રેલર આવે અને એમાં આપણને વધારે ડાયલોગ સાંભળવા મળે પછી એમ લાગે કે હકીકતમાં કેવું આખું કામકાજ છે. અત્યારે ટીઝરમાં મને ખાલી એક જ વસ્તુ નબળી લાગી, અને એ છે દીક્ષા જોશીનું જે બેંગોલી ભાષામાં જે એનું ડાયલોગ છે ને એ. બાકી ટેકનિકલી બહુ સરસ લાગ્યું ટીઝર, અને એક્ટિંગની તમને વાત કરી દઉં તો દીક્ષા જોશીનું કામ આમાં છે જબરજસ્ત લાગ્યું. ટીઝરમાં તો અત્યારે લાગે છે કે કામ એનું બહુ સરસ કામ હશે એનું, અને હું તો એને અત્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના અંડરરેટેડ અભિનેત્રી તરીકે હું માનું છું એને, કારણ કે ટેલેન્ટ ખૂબ છે એનામાં. પછી જયેશ મોરે યાર વન ઓફ માય ફેવરેટ. જયેશ મોરેનું કામ, અને એમાંય આમાં નેગેટિવ રોલ હશે એવું લાગે છે મને જયેશ મોરેનો, એટલે વધારે જોવાની મજા આવશે. એટલે આમ આખું જોઈએ ને તો આખું આમ શું કહેવાય કે પ્યોર ટેલેન્ટ છે આખી ફ્રેમમાં. એક ફ્રેમમાં આપણને જોવા મળશે 2025માં. ટ્રેલર આવશે પછી વધારે આપણે વાત કરીશું ડાયલોગ વિશે, ટેકનિકલી વિશે, અને પછી બધાની એક્ટિંગ વિશે, સ્ટોરી શું હશે એ વિશે આપણે બધી ડિટેલમાં ટ્રેલર આવે પછી વાત કરીશું. જાન્યુઆરી 2025માં, એટલે મને એવું લાગે છે કે લગભગ મકર સંક્રાંતિ પર આ ફિલ્મ આવવી જોઈએ. ઓફિશિયલ ડેટ નથી આવી, પણ જાન્યુઆરી 2025 છે એટલે મને એ સમયગાળો લાગે છે, કારણ કે રજાના દિવસો છે. એટલે ટીઝર આવી ગયું છે તો હવે આ મહિનાના એન્ડ સુધીમાં લગભગ ફિલ્મનું ટ્રેલર પણ આવી જશે. તમને ટીઝર કેવું લાગ્યું કમેન્ટ સેક્શનમાં મને જણાવજો. ધન્યવાદ.